જય સિયારામ. અહીંયા ઉપસ્થિત તમામ વડીલોને મારા સાદર પ્રણામ. અહીંયા આપણે સૌ રામકથાનું આયોજન કર્યું છે, જેનું આપણે સૌ રસપાન કરી રહ્યા છીએ. અહીંયા માનસ સુંદરકાંડની તમામ મહિલાઓ, તમામ માતા બહેનોએ સરસ મજાની રામકથાનું આયોજન કર્યું છે, જેનું આપણે સૌએ રસપાન કરી રહ્યા છીએ. ત્યારે મને કડી યાદ આવે છે કે જેમ ટીપે ટીપે સરોવર ભરાય, એ રીતે એક બિંદુ સમાન વિચાર આ તમામ માતાઓના મનમાં આવ્યો અને વિચારને રામકથાના સ્વરૂપે અહીંયા વહેતો મૂક્યો. ત્યારે આ માનવ મહેરામણ અહીંયા ઉમટતું જોવા મળ્યું છે. ત્યારે મને આ તમામ માનસ સુંદરકાંડની માતા બહેનોને વધામણા આપવાનું મન થાય છે. તમામ મહિલાઓને હું શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું. તો આવી તમામ બહેનોના દરેક પ્રકારના સાહસને બહાર લાવવા માટે હું એક સ્ત્રી બાબતે થોડું કહેવા માંગુ છું. 8 માર્ચનો દિવસ જે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે દિવસે તમામ બહેનોનું સન્માન કરવામાં આવતું હોય છે. શું તમને લાગે છે એક જ દિવસ સન્માન કરવા માટે હોય છે? તમે ધારો તો સ્ત્રીને કેટલા દિવસ નહીં, કેટલા વર્ષો સુધી સન્માન કરો ને તો ઓછું પડે એમ છે. કેટલુંક સન્માન કરશો તમે? આજે સવારનો દિવસ ઉગે ત્યાંથી આથમે ત્યાં સુધી આજે સ્ત્રી સન્માનિત કરવા માટે છે. તો આવી સ્ત્રીઓને સન્માન કરવા માટે આપ સૌએ સ્ત્રીને સન્માન કરવા માટે એક આગળ પગલું ભરવાનું છે. મને એક એવો મનમાં થાય છે કે જેમ વીજળી આકાશમાં ચમકે અને આકાશનો રંગ બદલાઈ જાય. જબ बिजली चमकती है तब आकाश बदल जाता है, जब आंधियाँ आती है तो रात दिन बदल जाता है, जब ये नारियाँ बदलती है और चिंगारियाँ फैलाती है तब इतिहास बदल जाता है. આજે દરેક આ માતા બહેનોએ કેવો પ્રયાસ કર્યો છે. તમે જુઓ, દરેક જગ્યાએ બધી પ્રકારની સપ્તાહનું આયોજન થાય જ છે, પણ આજે આ મહિલાઓએ કંઈક અલગ કરી બતાવ્યું. તો હું પાવર કહેવા માંગુ છું કે આ સ્ત્રીનો પાવર શું છે? તમારા મતે પાવર એટલે શું? કોઈ એક છોકરી વિમાન ઉડાડે તો એ સ્ત્રીનો પાવર છે? કોઈ એક સ્ત્રી એક બિઝનેસ ચલાવે તો એ શું એનો પાવર છે? કોઈ એક સ્ત્રી સુંદર છે તો એનો પાવર છે? કોઈ એક સ્ત્રી આજે સરસ મજાની મિસ ઇન્ડિયા બનીને ઊભી રહે તો શું એનો એક પાવર છે? નહીં. તમે માનો સમજો તો એક પાવરને શોધવા બેસો તો શોધવાની સ્ટ્રગલ કરવાની જરૂર જ નથી. કારણ કે ઈશ્વરે એવી તાકાત આપી છે એક બાળકને જન્મ આપવાની. જ્યારે ઈશ્વર પોતે અહીંયા નથી આવી શક્યો ત્યારે એ સાહસ અને એ પાવર તમને આપ્યો છે, તો તમારે નવો પાવર ક્યાં ગોતવાની જરૂર છે? તમામાં ઓલરેડી પાવર આપેલો છે. ઈશ્વરે તમને દરેક સ્ત્રીઓને લગોલગ બેસાડી દીધી છે. તેને નવું ક્રિએટ કરવાની સંભાવના આપી દીધેલી છે. જેમ ઈશ્વર એક નવું ક્રિએટ કરે છે, નવું સાહસ કરે છે, એ રીતે એક માં એક નવા બાળકને જન્મ આવે છે. જીવતું જાગતું એક શરીર પોતાના જીવમાંથી અલગ કરે છે. તો આનાથી વિશેષ પાવર કયો હોય? શું કામ બહાર શોધો છો કે મારામાં પાવર નથી? કયો પાવર હોય તો હું એક સારી સ્ત્રી ગણાવ? સુંદર દેખાવું, વિમાન ઉડાડવું, બિઝનેસ ચલાવવા કે કોઈ જગ્યાએ પૈસા કમાવા, નોકરી કરવી, આ પાવર નથી. આજકાલની દરેક સ્ત્રીઓ કે દરેક માણસો ભેગા થતા હોય ને ત્યારે એવું કહેતા હોય કે તમે કેમ છો? પહેલા એવું પૂછતા, તમે કેમ છો? અત્યારે શું પૂછે છે? તમે શું કરી રહ્યા છો? એનો મતલબ તમે કંઈ કરો છો? તો શું જરૂરી છે કંઈક કામ કરવું જ તે? કોઈ સ્ત્રી નોકરી કરતી હોય તો જ મહાન છે? કોઈ સ્ત્રી નોકરી કરતી હોય તો જ મહાન છે? શું કોઈ ગૃહિણીનું કામ કે ગૃહિણી મહાન નથી? એને કેમ અવગણવામાં આવે છે? ગૃહિણીએ કારણ કે પોતાના કામને જ દબાવી દીધું, પોતાના કામની ગણના જ નથી કરી, તો આ સમાજ કેમ ગણના કરશે? આજે દરેક ગૃહિણીના કામને, પોતાના કામને આગળ લાવો કે કહી બતાવો કે મારા કામને કરી તો બતાવો. આજે કરી તો બતાવો. ગૃહિણીના જેટલા કામ જેટલું ન થાય કોઈ નથી કરી શકવાનું. તમે માં દુર્ગાને જોવો, 10 હાથ આપ્યા, શંકર ભગવાનને 2 હાથ આપ્યા. શું કામ? ઈશ્વરને ખબર છે આ દુર્ગા રૂપી સ્ત્રીથી જ થવાનું છે, ઈશ્વર શંકરથી નથી થવાનું, એટલે એને 10 હાથ આપ્યા છે. તો દરેક સ્ત્રી પોતે સન્માનિત થાઓ, બીજાને કરો અને આગળ લાવો. આ સ્ત્રીના પાવરને તમે બહાર કાઢો. પોતે ગૃહિણી છું, હું કાંઈ નથી એવું કરવાની કોઈ જરૂર જ નથી. સ્ત્રી શું છે? એક અદ્ભુત રચના છે. જ્યારે સ્ત્રી અદ્ભુત રચના છે, તમે એને માણો, તમે એનાથી જિંદગી જીવી શકો છો. એના આધારે પ્રેમ રૂપ એના સહારે આગળ વધી શકો છો. એનામાં કેટલું છે ગોતો. આજે એના આધારે જ આપણા ઘર ચાલે છે, આપણા પરિવાર ચાલે છે, આપણે આજે સભ્યતાઓ ચાલે છે, ને આપણા ઇતિહાસ ચાલે છે. તો આવી સ્ત્રી શું છે? તમે જુઓ, એક લત્તા રૂપી સ્ત્રી છે. થડ છે પુરુષ, પણ લત્તા રૂપી સ્ત્રી છે. નાજુક નમણી એક નારને કીધી છે, કેમ પુરુષને નથી કીધો?
કારણ કે નથી. નાજુક છું, નમણી છું, આ કોણ છે? સ્ત્રી છે. સ્ત્રી છે. ઘાસ જેટલી ચંચળતા ધ્રુજારી સ્ત્રીમાં આપેલી છે કે પવન આવે ને તો ઘાસ થરથર થતું હોય છે. કે આ સ્ત્રીને જોઈને, ઘાસ રૂપી સ્ત્રીને જોઈને પરિવારના સભ્યને ખબર પડે કે આ સ્ત્રી કંઈક થરથરે છે, કંઈક મૂંઝવણ આવી છે, કંઈક મુસીબત આવી છે. આ સ્ત્રી ઘાસ રૂપી થઈને કહેવા માંગે છે. એક પાંદડું છે, જેમ પાંદડાની જેમ સ્ત્રી વયન બતાવે છે. પવનની સાથે પાંદડું હિલોળા લેતું હોય છે. આ સ્ત્રી પાંદડાની માફક છે. જેમ પવન આવે એમ પાંદડું હલે છે ને એમ સ્ત્રી ગમે તે પરિસ્થિતિમાં સેટ થઈ જાય છે. તમે જોવો, 22 વર્ષની દીકરી થઈ હોય છે તો એ ગમે ત્યારે માતા પિતાના ઘર છોડીને જતી રહે છે. કોઈ પણ પુરુષની વાત લઈ લો, 24 કલાક માટે હોટલમાં ગયા હોય તો આગલી 7 થી 10 મિનિટમાં તે હોટલવાળાને ફોન કરે, આ રૂમનું એસી નથી સારું, આ રૂમનું એસીનું રિમોટ બગડી ગયું છે, અહીંયા પાણી નથી હરખું આવતું, અહીંયાની કોઈ વ્યવસ્થા સારી નથી. તમે 24 કલાક માટે આગલી 7 મિનિટમાં ફરિયાદ કરો છો. આ 22 વર્ષ જીવીને આવી છે બીજા ઘરમાં સેટ થવા માટે, એક પણ ફરિયાદ વગર હસતા મુખડે આ દરેકના પરિવાર સાથે મેચ થઈ જાય. તો તમે એના વધામણા લ્યો, તમે એને આવકારો. આ સ્ત્રીને એક ત્યાગ રૂપી છે, ત્યાગની ભાવના છે. ભગવાન એનામાં કેટલું નાખ્યું. પુરુષથી થાય, એક દિવસ માટે ત્યાં નથી રહી શકતા. તો આ સ્ત્રીની ભાવનાને તમે ઓળખો. જેવી રીતે એક છોડને બીજી જગ્યાએ તમે લઈ જાઓ છો ત્યારે એને સેટ થતા કેટલી વાર લાગે, તો આ સ્ત્રી છે તો તમે એક ઘરમાંથી બીજી જ ઘરમાં લઈ ગયા તો એ લક્ષ્મીને સેટ થતા વાર લાગે. તમે વૃક્ષને ઊંચું કરીને જોવો છો કે એ સેટ થયું કે નહીં, એ સેટ થયું કે નહીં. એને થોડુંક સિંચન કરીએ પછી સેટ થાય. તો આ દીકરી 22 વર્ષ રહીને બીજાના ઘરમાં આવી છે, તમારા ઘરમાં આવી છે, તો એને સેટ થતા વાર લાગે. ને સમજો પોતાની જ લક્ષ્મી છે એમ સમજો. પોતાના ઉંબરામાં 4 લક્ષ્મી છે. માતા છે, બહેન છે, પત્ની છે ને દીકરી છે. આ 4 ઉંબરાની દેવીઓનું તમે પૂજન કરી લો ને તો ડુંગરાવાળી દેવીનું પૂજન કરવાની જરૂર જ નથી. આ 4 ઉંબરાવાળી દેવીનું પૂજન કરો ખાલી. કારણ કે ઈ સ્ત્રી છે ને એને હરણની આંખ આપેલી છે કે ચારેય તરફ નજર હોય. કાંઈક શું થઈ રહ્યું છે તમે જોવો તો કોઈ આવ્યું નથી ને. આ સતર્કતા આપેલી છે. વાઘની તો ક્રૂરતા એનામાં છે કે અંદરો અંદર હું ગમે તે કરું, બહારનો વ્યક્તિ મારા પરિવારને અડી તો જોવે, કઈ તો જોવે, પીછી નો નાખું. આ ક્રૂરતા, આ હરણની નજર એનામાં છે. બગલા જેટલી તો લૂંચાઈ છે કે ગમે એમ ઉપરથી નજર રાખતી હોય કે મારા ઘરમાં કોઈ વ્યક્તિ મૂંઝાયેલું તો નથી ને, કોઈ વ્યક્તિને કઈ મૂંઝવણ તો નથી ને. તો આ ઈ પોતે નજર રાખતી હોય છે કે કોઈ બીજો વ્યક્તિ મારા ઘરની સામે મારા પરિવારના સભ્યો સાથે ગેમ તો નથી રમી રહ્યું ને. તો આવા 3 હરણ જેટલી આંખો, પછી વાઘની જેટલી ક્રૂરતા, બગલાની જેટલી લૂંચાઈ, અગ્નિ જેટલી તો એનામાં ઉષ્મા છે ને બરફ જેટલી તો ટાઢક છે. એટલા ગુણો ભર્યા છે ભગવાને. અને આવું સરસ સર્જન કરીને પુરુષને સોંપે છે કે જ્યાં જીલે આપની જિંદગી, આ તત્વ મેં તારા માટે બનાવ્યું છે, તારા માટે સર્જન કર્યું છે. એક પણ પુસ્તક કે એક પણ જગ્યાએ તમે વાંચ્યું છે પુરુષનું વર્ણન? પુરુષનું વર્ણન કોઈએ વાંચ્યું? અને સ્ત્રીઓના વર્ણન ક્યાંય ઓછા પડે છે. અને આ સ્ત્રીના વર્ણન કોણે કર્યા? પુરુષે જ કર્યા જ ને. કારણ કે પુરુષ જાણી ગયો છે કે સ્ત્રી શું છે અને સ્ત્રીમાં હવે શું સમાયેલું છે. તો દરેક સ્ત્રી જ નથી જાણી, દરેક સ્ત્રીનો પ્રોબ્લેમ જ છે. તમે જાણી લો. સરસ મજાનું તમારું સર્જન ઈશ્વરે કર્યું છે. સરસ મજાની જિંદગી તમને આપી છે. આવું માતા સ્વરૂપનું, દીકરી સ્વરૂપનું, બહેન સ્વરૂપનું, પત્ની સ્વરૂપનું તમને સ્વરૂપ આપ્યું છે. તો સરસ મજાનું સુંદર તૈયાર થાઓ, સરસ મજાની જિંદગી જીવો. જો તમે એવું મનમાં ધારો કે હું સરસ નહીં તૈયાર થાવ તો આ પૃથ્વીનો દરેક ખૂણો કુરૂપ લાગશે. કારણ કે આજે દરેક પૃથ્વીના ખૂણા ઉપર, આપણો ભારત દેશ જોઈ લો, દરેક ખૂણા ઉપર આજે સ્ત્રીઓના નામ છે. દરેક ખૂણા ઉપર સ્ત્રીઓના નામ છે. સાહસ કરી રહી છે સ્ત્રી. પુરુષ સમોવડી સ્ત્રી થઈને ઊભી રહી છે કે એક પણ જગ્યાએ એવું નથી. બતાવો મને કયું ક્ષેત્ર એવું છે કે જ્યાં સ્ત્રી નથી. સ્ત્રી દરેક ક્ષેત્રમાં, વિમાન ચલાવતા પાયલોટ થી લઈને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂર્તિ થઈ ગઈ છે. કોઈ ધારો છો કોઈ કરે એવું કામ કે ના કરે? પુરુષ ના, સ્ત્રી જ કરે. પુરુષ ના કરે, સ્ત્રી જ કરે. એ આ કરી બતાવ્યું અત્યારે. તો આવી દરેક સ્ત્રીઓને આપણે સન્માન કરવાનું છે કે જે પૃથ્વી ઉપર આજે તાજેતરનો જે કિસ્સો લઈ લો, જે સુનીતા વિલિયમ 9 મહિના અવકાશમાં રહી. શું કામ? 9 મહિના એના માતાના પેટમાં રહી હતી ને ત્યારે અવકાશમાં રહી શકી છે 9 મહિના. કોઈની તાકાત છે આટલી? તો આવા સારા એક મહિલાઓ, આવી સરસ સ્ત્રીઓ આપણા ભારત દેશમાં છે ને. ત્યારે કોઈ કવિએ કીધેલું છે
आ लेके चलूं तुझको एक ऐसे देश में दिखती है जहां स्त्रियां हरेक क्षेत्र में તમામ સ્ત્રીઓને હું વંદના કરું છું. તમારા અંદર રહેલા સાહસને બહાર કાઢો, પોતાના સાહસને બહાર કાઢો, સુંદર બનાવો. તમારાથી જ આ પૃથ્વી ઝળહળતી છે એટલે કાંઈક કરી બતાવવાનું છે. દરેક સ્ત્રીને મારી વંદના.